પોરબંદરના ભાટિયા બજારમાં ગોડાઉન તરીકે વપરાશમાં લેવાતા મકાનની છત તૂટી પડી હતી, જેથી મકાનને ખાસું નુકસાન થયું છે। જોકે ત્યારે મકાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ ન હતી। પોરબંદરના ભાટિયા બજારમાં આવેલા રાઠોડ ફળિયામાં રહેતા ઉમેશ જાદવભાઈ સલેટની માલિકીનું અને સહિતનો સામાન રાખવામાં ઉપયોગમાં લેવામાં આવતા મકાનની છત ગઈકાલે રાત્રે એકાએક ધરાશાયી થઈ હતી। આથી મકાનમાં રહેલા 70 થી 80 હજારના કટલેરીના સામાનને નુકસાન થયું હતું, ઉપરાંત અન્ય સામાનને પણ ભારે નુકસાન થયું હતું। મારું નામ સલેટ કુસુમ છે અને આ ઘર રાત્રે 8 વાગે કાલે પડ્યું। મારો સામાન અંદર કટલેરીનો એમનેમ જ છે, આશરે 60,000ની ઉપરનો તો ખાલી સામાન જ છે અને બીજી વસ્તુ છે આ ધાબો આખો પડ્યો તેમાં બધું દટાઈ ગયું અને મારા હસબન્ડ હજી અહીંથી સાયકલ લઈને નીકળ્યા અને પડ્યું। સદભાગ્યે કોઈ ઘરમાં ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી। હજુ પણ આ મકાનનો ભાગ બહાર લટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે, ત્યારે પાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।